અસર પાંદડાને પડે. પછી એમથી જ વાક્ય બનાવવાનું હતું કે પપ્પાએ પત્ર લખ્યો, પપ્પાએ પેનથી પત્ર લખ્યો, પપ્પાએ પીળી પેનથી પત્ર લખ્યો, પપ્પાએ પીળી પેનથી મિનલબેનને પત્ર લખ્યો. બરાબર. હવે આપણે મથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખવાના છે. બરાબર. આપણે જોઈએ પાના નંબર 14. મથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો.
લાવી, મમ્મી મગ લાવી, મમ્મીએ મગ બનાવ્યા. બરાબર. પછી મદારી પાસે ઘણી મજા આવી. એ રીતે વાક્ય બનાવવાના છે. મમ્મી મમરા ખાય છે, મગનભાઈ મમરા ખાય છે. બરાબર. મમ્મીએ મગરને જોયો, મગનભાઈએ મગરને જોયો. આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો જો મથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો આપણે મથી વાક્ય શબ્દો તો મેં લખાવી દીધા. બીજા જે શબ્દ છે તમારે જાતે લખવાના છે. બરાબર. તો મગનભાઈ મમરા ખાય છે, મમ્મી મરચું લાવી, મમતા મદારીનો ખેલ જુએ છે. મમતા એ પણ શબ્દ લખી શકાય. પછી મદારીનો ખેલ જોવાની મજા આવી. તો બાળકો આ જે બીજા ખાના છે એમાં શબ્દો તમારી જાતે લખવાના છે. હવે જો ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. આના પરથી તો મેં તમને વાક્યો કહી દીધા ને કે મગનભાઈ મમરા ખાય છે. વાક્ય મગનભાઈ મમરા ખાય છે. પછી મમ્મી મગ બનાવે છે. બીજું મમ્મી મગ બનાવે છે. પછી મમ્મીએ મગરને જોયો. કાં તો મદારીનો ખેલ જોવાની મજા પડી. મમ્મી મરચું લાવી, મગનભાઈ મરચું લાવ્યા. એ રીતે બીજા વાક્ય બનાવવાના છે. બરાબર. પછી છે કે ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. તો પહેલું છે પંખી ટહુકે છે ઝાડ ઉપર. તો આપણે ટુકડા ભેગા કરવાના છે અને વાક્ય બનાવવાનું છે. તો ઝાડ ઉપર પંખી ટહુકે છે. પછી બીજું છે આકાશમાં ચગે છે પતંગ ઊંચી. તો આકાશમાં ઊંચી પતંગ ચગે છે. પછી ત્રીજું કોથળામાંથી કાઢી બાજરી. તો બાજરી કોથળામાંથી કાઢી. પછી ચોથું છે નહીં ગોર્યો તો દેખાયો જ. ગોર્યો તો દેખાયો જ નહીં. પછી પાંચમું છે કોપટી તોટી સપનાએ રોટલાની. તો એમ આવશે સપનાએ રોટલાની કોપટી તોડી. પછી છઠ્ઠું છે મળી ગયો વાલો મારો ગોરિયો. તો મારો વાલો ગોરિયો મળી ગયો. આ રીતે આપણે એને બંધ બેસતા વાક્ય લખવાના છે. બરાબર. પછી છે ચાલો ગાઈએ ગીતનું. આ તમારે જો મેં બાળકો મેં તમને સમજણ પાડી ને કે વાક્ય ભેગા કરવાના છે. પંખી ટહુકે ઝાડ ઉપર. ઝાડ ઉપર શું ટહુકે છે? તો પંખી. આકાશમાં ચગે છે પતંગ ઊંચી. આકાશમાં ઊંચી પતંગ ચગે છે. કોથળામાંથી કાઢી બાજરી. બાજરી ક્યાંથી કાઢી? કોથળામાંથી. કાં તો કોથળામાંથી બાજરી કાઢી. એ રીતે આપણે વાક્ય બનાવાય ને. નહીં ગોર્યો તો દેખાયો જ. ગોર્યો તો દેખાયો જ નહીં. કોપટી તોટી સપનાએ રોટલાની. સપનાએ રોટલાની શું તોડી? કોપટી. મળી ગયો વાલો મારો ગોર્યો. મારો વાલો ગોર્યો મળી ગયો. ચાલો ગાઈએ ગીતડું દોડ ની દાઢી. જો દોડ ફૂટની દાઢી ને 4 ફૂટની ચૂંટલી. દોડ ફૂટની દાઢી ને 4 ફૂટની ચૂંટલી. ગત્તા ઉપર
છે તો રમણલાલ સોની. મજા પડી ને?